મોજા એક યાદી થઈ હજી આપણે જોને તો આપણા માણસમાં આપણી મનુષ્ય જાતિમાં આપણે દિવાળી હોય ને એ અમાસની હોય ઓલા દેવતાઓને દિવાળી ઉજવતા હોય ને તો પૂનમની હોય કારણ કે દેવતાઓને આપણા દિવાળીથી પ્રકાશ કરવો પડે દેવતાઓ પ્રકાશ ન કરવાનો હોય કારણ કે ચાંદ અને સૂરજની પ્રકાશિત હોય પણ જે સદગુરુના બાળક છે વાળા એની દિવાળી કેવી હોય આવા ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી ગુરુના ચરણમાં સુરા પૂરા દાદાના ચરણમાં આવી રોજ રે દિવાળી કદી એન બાળી સંતો રે વાલા કદી એન બાળી સંતો રે
સુરવીર પાશી જાજો રે સિંહ મજા આંગણ જાવો રે હો જમવા પધારો રે હો વીરા તને વિનાવે વરુડી વીરા તને વિનાવે વરુડી આ ભેળિયામાં વાળા માં ભગવતીમાં ખોડિયાર કેવું વર્ણન કર્યું કેવી માં હતી તેથી કહેવાય કે નવગણ એની બેન ની વારે જાતા હોય સિંધ માજીને સુમરે રોકી હોય કે સિંધમાં રોકી સુમરે મને હાલવા ન દે હબીર આવી બેની ચાહલ ચિઠ્ઠી મોકલે તમે વાંચજો નવગણ અને બેન ની વારે જાતા હોય આડો દરિયો આવે જાવું કઈ ન્યામાં વરુડી પ્રગટ થયા હે નવગણ તારા ઘોડા પાસા વાલા ક્ષત્રિયોમાં એવી ખાનદાની હોય ને નાની દીકરીઓ હોય ગાય હોય બ્રાહ્મણ હોય કોઈ સાધુ હોય એવાને ભાડે વાલા નમી જાય કીધું હે માં અમારે તો બેન ની વારે જાવું અરે પણ પેલા વીરા પેલા તું જમતો જા ઈ સમયે માએ કુડીમાં કટક જમાડી કેવી આઈની તાકાત છે નવઘણ આયો વરુડી નાને કૃપાળીએ કટક ભગવતી કૃપાથી વાલા એક કુંવડી હોય ને આખું કટક રમી જાય આજે આપણા ઘરે વરા દાણાનો સ્ટોક હોય ને તો 12 મહિના ભેગા રહીને ખૂટી જાય વાલા કારણ કે માં ભગવતી માથે આપણો પૂર્ણ વિશ્વાસ નથી વાલા એના થઈ જાવ વાલા તમારા ખજાને કોઈ જ ખોટ ન હોવા દે ચકલી પણ કાલી રે હો ભાલે રાજી રે હો પીઠલ માય મારા દીધો રે સમુદ્રમાં એ જે માય મારા દીધો રે સમુદ્રમાં નડી